હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધાય? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. જો સવારમાં મમ્મી શાકભાજી લઈ આવ્યા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાયને શાકભાજી લઈને આવ્યા, મંદિરે જી આવ્યા, બધું કરી આવ્યા ભેગા ભેગું. હા, અને આજે તો જો પાઇનેપલ આવ્યું છે ઘણા દિવસ પછી. પાઇનેપલ, લીમડો, કાંદા, બટેટા. હા, શાક જોતું હોય તો લેવું જ પડે ને. એ તો લેવું જ પડે ને, વ્યવહાર રે. બધું લે અને મંદિરે જોતા આવ્યા કે તુલસી વિવાહ કેદી હે તો જાવાય થાય ને. હા, હમણાં તુલસી વિવાહ છે. તો આ વખતે તો મને જ્યાં સુધી ઓલું ન્યૂઝમાં ને એમાં જોઉં છું તો લીલી પરિક્રમા લગભગ બંધ રાખી છે વરસાદના ઓલાના લીધે. તો આઈ થિંક પછી કંઈ બધું વધારે ખ્યાલ નથી. અડધા કહે કે ના પાડી છે અને અડધા કહે કે જે ઓલી બધી જે રિચ્યુઅલ ને બધું કરવા, પૂજા ને એવું બધું બધું કરીને પછી કોઈને અંદર જવાની પરમિશન નથી. એવું છે ને? હે, પૂજા કરી લેશે બધા, ઈ કરશે અને અમુક સાધુ થોડાક લીલી પરિક્રમાની બધી વિધિ કરશે. મેં કાલ સમાચારમાં રાતે 12:30 જોઈ. ઓકે, કાંઈ વાંધો નહીં. રસ્તા ને એ બધું વરસાદના કારણે હું ધોવાઈ ગયા. જો રસોઈની તૈયારી ચાલુ. ખુશી બધી રસોઈની તૈયારી અડધી બડધી કરીને ગઈ. ઓલા ભાઈ કચ કરતા હતા તો બાર કબુ બતાવે હે ને. કબુ બતાવો. બહાર લઈ જાય. કાકઈ ગાય બતાવો, કાકઈ છે મને કુકા બતાવો. ખેંચી જાય આપણને. કઈ પણ દેખાય ને. હાલો હવે રસોઈ કરવા માંડે. હા, હું રસોઈ કરી નાખે, જમી લઈ ને પછી આજે તો જો કાંઈ પછી ઓલા ન્યૂ ઘરે કંઈ કામ હે નહીં. હવે એ અહીંયા થોડું ઘણું આમ તેમ થયું છે તો એ બધું સોલ્યુશન લાવવાનું છે. એ બધું સોલ્યુશન થઈ જાય પછીની વાત, પાછી નવું કામ ઉપાડવાનું છે. ત્યાં સુધી તો હવે 1-2 દી હવે લગભગ ખેંચાઈ જાય પાછું. કંઈક ને કંઈક થયા કરે, આમ આયલા કરશે. હાલો હું મારું કામ પતાવી દઉં, વ્લોગ ટાઈમે અપલોડ થઈ જાય એટલે વ્લોગ મૂકી દઉં. આજે સન્ડે છે તો ફૂલ આરામ ડે છે. આજે તો કાંઈ કામ નથી એકઈ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ આરસીયુ. જય શ્રી કૃષ્ણ. ખુશીને પેન્ટ પહેરું તો પણ પેન્ટ લીલું છે તો હુકાય. તું રેડી થઈ ગયો? બાબા જવું હે? કેવો આજે છે એન્જોય ડે એટલે આપણે એન્જોય જ કરવાનું. હાલો હું ખુશી ને આરસી ત્રણેય જાય છે બહાર. બાબા આજે બધે ચીલ મારશું, કોફી પીશું. સન્ડે પ્યોર ફન ડે. ગાર્ડનમાં જઈશું ને બધે જઈશું. હાલો શોપિંગ. હાલો ત્રણેય તૈયાર થઈ ગયા છે. બપોરે થોડીક વાર આરામ કરવો તો પણ આરામ ન કર્યો, વાતું કરી જીત કરી. હવે કીધું કે ને 3:30-4 જેવું થયું. કીધું કે હાલો આરસી બહાર દે. આરસી વાઈ સવારમાં 6:30 ઉઠી ગયો તો 11-12 વાગે હોઈ ગયો ખાઈ પીને. પછી અત્યારે ઉઠી ગયો. એટલે આજનું શેડ્યુલ એવું છે. શું કેસ તું? એ શું કરે? હા, હું હમણાં તેડું હો. તો અત્યારે બધે ત્રણેય તૈયાર થઈ ગયા છે. જાય કીધું હાલો આજ સન્ડે છે તો બહાર થોડો ગાર્ડનમાં રખડી આવી, નાસ્તા પાણી કરશું, શોપિંગ કરવા જવું, બધું એન્જોય કરશું. કીધું કે આજે તો પ્યોર એન્જોયનો ડે છે. હાલો નીકળી. વાતાવરણ આજના દિવસે એકદમ સારું છે. નથી વરસાદ આવ્યો તો એના હાઈસ વરસાદ ગયો તો સારું કહેવાય. પાછી હજી ન્યૂઝમાં હું સાંભળતો હતો કે હજી પાછા ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય થઈ હતો. હજી વરસાદની આગાહી છે 3 અને 4 તારીખ. જોઈ આવે ન આવે. બરાબર ને ખુશી? શું હા એમને બાપવો કે ન આપવો વરસાદ? હા તને હાલો જાય. ઘણા ટાઈમ પછી છે ને આરસીવ છે ને જો કેરી બેગમાં બેઠો હે, ચીલ કરે હે. મેં કીધું હાલો એને અત્યારે બેસાડી અને બધે પછી ફરવાની મજા આવે બેયને, એટલા માટે બધું જોવે હે. જો બે બાપ દીકરો આરસીવ તે જોવે જ તે બધું એ શું હા વિન્ટર વેર આવ્યું હે આશીષ હે. નાસ્તા પાર્ટી હાલે હે અહીંયા. કોફી છે, ફ્રાઈસ છે, ગાર્લિક બ્રેડ છે અને આવો અલગ જ. ઓકે આશીષ આવો કે મેં તો કીધું કે ગઈ છે આખો અલગ જ પીઝો હે આ. હું કે આરસી મજામાં ને? હાલો બધા નાસ્તો કરવા જો ધડબડાટી બોલે નાસ્તાની અત્યારે.
કેટલું ફરી ફરીને આવ્યા આવે ભૂખ લાગી ગઈ કા આરસીવે તો એનું ખાઈ લીધું પણ એને તોય આ બધું પકડવું છે બધું ઢોળવું છે જો પપ્પા લસણ બસણ ફોલીને ડબ્બી ભરી દીધી છે એટલે હવે અમારે ઉપાધિ નહીં હાહુ વહુ ને એકે ને પપ્પા નવરાવાય ને ત્યારે લસણ ફોલી દે કા પપ્પા પપ્પાને હાલે પપ્પા હા ઈ નહોતો નખરી એને રમાડતા હોય આજે આખી ડબ્બી ભરી રાખી એટલે હવે એક વીક આપણે ઉપાધિ નહીં કા આરસીવ કહા ગયે તુમ ઈ જો ગાડી નહીં લઈ જાય ને પોતે હાલે ને બધું જાય હા વરી કોક ગાડી લઈ જાય તો કોક ગાડી એને હમણાં 2 દીકરી ગાડી આવે ને ગાડી હેડે તો ઈ ભાઈ ગાડી પોતાની પાસે જ રાખે એન બેનપણી ગાડી લે એટલે એને ગાડી વાલી થઈ ગઈ નકર ક્યાંય રખડતી કેટલા ટાઈમ થી ગાડી લીધી હતી ગાડી ને અડતોય નહીં પણ હમણાં એન બેનપણી આવે ને ગાડી ને તો એને ગાડી જોતી હોય જો આશીષ છે ને આપણી ખરીદી આજની લઈ આવ્યા હે પછી બતાવજો વરી સરપ્રાઈઝ નથી રાખતા ચાલો કાંઈ વાંધો નહીં તો તરત આમ નાખી દીધું હવે તમે વિચારો કે આ કેમ સરપ્રાઈઝ રાખ્યું અમે હા તો પછી મમ્મી તમને ખબર કાંઈ બતાવવાનું કેમ ના પાડી તમને એ આજ બ્લોગમાં આગળ તમને રિવીલ કરશે અમે કાંઈ નહીં ચાલો તો વારે ઘડીએ ફોન આવી જાય કંઈક ને કંઈક વાત કરતા હોય ને એવી રીતે વાત એવી હતી અધૂરી કે હું હમણાં આગળના વ્લોગમાં ઓલું એકી બગી કરતો હતો ને એકી બગી જ કહેવાય મારા માટે હું કહું ને આગળ જો એકી બગી આ એકી ના બગી તું શું કહેતો તમે શું કહેતા હું એકી બગી જ કહેતી મમ્મી તમે અમે તો આગળ બબ્બડ કરતા આગળ બબ્બડ કરતા મમ્મીનું કઈ નક્કી ને મમ્મીનું કઈક કોઈ પણ તારણ માગીને તો કઈક ત્રીજું જ તારણ હોય બધા કરતા અલગ જ હોય વાત એવી હતી કે અમે કેટલાય ટાઈમથી એને પ્લાનિંગ કરી છે ટ્રીપનો અમે કીધું હતું કે અમારે અમે વચ્ચે વાત કરી તો અમારે કેરલા જવાનો પ્લાન કર્યો હતો પણ કેરલા જવાના પ્લાનમાં થોડા કોમ્પ્લિકેશન આવે એમ છે કે એડવાન્સ બુકિંગ બહુ હાલવું પડે છે હવે આરસીવને લઈને જાવો છે તો હવે વિચારવું પડે કે લોંગ રૂટ છે તો હું મળે ને બધી વસ્તુ થોડું ઓલું કરવું પડે એના માટે હજી એક બીજું ડેસ્ટિનેશન છે તો એ બે ડેસ્ટિનેશનમાં કન્ફ્યુઝન હતો તો ગઈકાલે મેં ફાઇનલી ડિસિઝન લઈ લીધું કયા ડેસ્ટિનેશન પર જવાનું છે એમ તો એના માટે હું એકી બગી કરતો હતો અને ફાઇનલી ડિસાઈડ થઈ ગયું છે કે ટ્રીપ ક્યારે કરવાની ને એ ડેટ ખાલી અમારી ઓલી આધાર રાખે અમારા ઘરના ઓલા ઉપર કે હવે અમારું એક ઘરનું એક સેક્શનનું આખું કામ પતી જાય ને પછી અમારે બીજા કોકને સોંપવાનું ને એ લાંબો ટાઈમ હાલવાનું એ કામ તો એ લાંબો ટાઈમ હાલશે ને ત્યારે અમારે કંઈ અહીંયા ધ્યાન રાખવા જેવું છે નહીં તો એ ટાઈમમાં અમે જઈ શકશું કેમ કે એ ટાઈમમાં અમે ફ્રી આવીશું પછી પાછા આવશું ને ત્યાં સુધીમાં પાછું હજી કોઈક ત્રીજો પર્સન કામ કરશે તો એમાં પાછું ધ્યાન રાખવું પડે એવું છે બરાબર ને ખુશી એ વચગાળાનો ટાઈમ છે અમારી પાસે બાકી તો ટાઈમ છે નહીં પછી આપણે ધ્યાન રાખવું પડે એટલે જવું પડે જાવું જ પડે ને હવે નકર કેટલું આગળ બગડ થઈ જાય ખબર ઘરમાં હું થઈ જાય કેરલાનું તો અમારું ઓલમોસ્ટ નક્કી જ હતું પણ એમાં એવું છે કે બહુ અગાઉ છે ને બુકિંગ કરાવવું પડે એમ છે એટલે અમારો બધાનો મસ્ત પ્લાન હતો પણ ઈ તો કેન્સલ કર્યો છે પણ આપણે બીજો પ્લાન કરી નાખ્યો કારણ કે અત્યારે શું હોય અત્યારથી અત્યારે જ જવું છે અમારે ફરવા એમ પછી હજી નથી જવું નકર પછી જવું હોય તો અત્યારથી બુક થઈ જાય પછી ટાઈમ નથી એમ તો એમાં શું હોય કે બીજું ડેસ્ટિનેશન છે એ આઉટ ઓફ ગુજરાત જ છે ગુજરાતમાં નથી આઉટ ઓફ ગુજરાત છે એ કહી દઉં કે અહીંયા નથી ગુજરાતમાં નથી આઉટ ઓફ ગુજરાત જવાના બરાબર ને યસ મમ્મી એક્સાઇટેડ મમ્મી આખું ફેમિલી જો ઈ તો તમને કહી દીધું હા બરાબર અમારો પહેલા પ્લાન એવો હતો કેરલા હું ને ખુશી કપલ ટ્રીપમાં જાવ પછી કેરલાનો પ્લાન ઓલો થયો ને તો ખુશી કે એક કામ કરી તો આખું ફેમિલી જ ઉપડી તો બધાને મજા આવશે મમ્મી પપ્પાને મજા આવશે કે હાઈરે આરસી વહીશે ને બધા એન્જોય કરશું કે કીધું હાલો એવી રીતે જાવ એવી રીતે જાય નકર કપલ ટ્રીપ તો હે જ કીધું તો કે ના ના આખું ફેમિલી જાય એ ખુશીનો આઈડિયા હતો કીધું હાલો ઉપડી ખુશી કે આખી ફેમિલી જાય મેં કીધું તમે જાવ ને તો કે ના મમ્મી તમે ને પપ્પા બે આવો ઈ કે તો મજા આવે અમારે તો હજી ફરવાનો ટાઈમ છે અમારી કપલ ટ્રીપ પછી કરી શકશું હા આપણે તો અત્યારે તમે હજી તમે હાલી શકો હા જેથી તમે હાલી નહીં શકો ને તેથી અમે મજબૂર નો કરી શકી ને તમને એમ થાય મારે બરાબર ને સાચી વાત છે જાવું તો પણ જવાતું નથી હા એટલે ખુશી કે મમ્મી તમે ને પપ્પા બે આવો અમારે તો આ વખતે તમને હરિદ્વાર લઈ જવા હતા પણ આ વખતે ઓલો નથી બરાબર ન થયો પ્લાન એમાં એવું હતું કે
મારે હે ને મમ્મી ને પપ્પાને હરિદ્વાર ફ્લાઇટમાં લઈ જવા એને આરસીવ નાનો પડે આરસીવ નાનો પડતો ત્યારે હવે થોડોક હજી મોટો થશે ને હાલશે કદાચ હાલી જાય હવે હા પછી જાવું આપણે હરિદ્વાર ફ્લાઇટમાં જ જાવું સમજ્યા હા આવ્યો તું હું કેમ દેખાડો કરવા આવ્યો હું આવવાનો એમ તને લઈ જાઓ તને લઈ જાઓ આપણે લાઈનમાં વાત થઈ ગઈ ને એને હે ને અમે અહીંયા રાખી દઈ આપણે સબસ્ક્રાઇબર ઘરે મૂકીને જવાનું છે તને નથી લઈ જાઓ હાલ આપણે આ બાજુ આવતો રહે. બધા કહેતા હતા ને આવતો કે રહે. આ શિવને અમને લઈ ગયો રમાડવા. આવતો રહે. તું આ બાજુ આવતો રહે શું તું અત્યાર સુધી રમતો તો અચાનક હું કામ આવ્યો આલે બટેકા બટેકું તેમાં તું બટેકા જેવો જ છો આરસીવ જો રીંગણા બટેકાનું શાક થાય છે સરસ સરસ અમે છે ને અમારા ગાયનેક પાસે ગયા હતા ને તો એમને શું કીધું ખબર હે રીંગણા તો ખવાયો જ નહીં હા હવે હા કેમ? રીંગણામાં કાંઈ હોય જ કાંઈ હોય જ નથી કે પ્રોટીન વિટામિન્સ કાંઈ હોય રીંગણું ખાવાનું કઈ દી નહીં કે શેના માટે ખાઈએ? સ્વાદ માટે ખાલી પણ અમારા જીભડા સ્વાદ હારું તો અમે કરતા હોય છે એટલે રીંગણાનું અમે ખાઈ જો તારે ખાવું એ તો તારું બટેકું ક્યાં ગયું હાલો આને હવે રમાડી હા હું રસોઈ કરી નાખીએ ખારો થઈ છે એવો ને હું ને મમ્મી અત્યારે હે ને જબરજસ્ત મસ્તીના મૂડમાં હી મેન મમ્મી હે ને આરસીવ ને જો હવે મમ્મીની બહુ ઈચ્છા હતી પૂરી કરી હવે હે ને એને પપ્પાને દેખાડવાનું હું ખુશી કે તું ખુશી મને. આમ જોઉં તો. બેસવા ખાવાની મને મન. જો એને રમવાનું હવે એને કેવું પપ્પા જોઈએ? આગળ લઈ જાવ આમ જો એને રમવાનું કેવું જોઈએ? આવજે તો ઉડાડશે તો એ કેવું રમવાનું? હાલો સરપ્રાઈઝ દેવા જાય પપ્પાને મમ્મી હાલો એ તેડી લ્યો એ પપ્પા રૂમમાં હે મોબાઈલ જોવે હે તો કંઈક કામ કરે, જાતે કરે. આપણો પપ્પા યાર. પપ્પા જ રહી શકે છે આ શું આ શું કર્યું તમે સરપ્રાઈઝ કેવી લાગી સરપ્રાઈઝ દીકરાનું નાની ખુશી એવી લાગે યાર અસલ બેટી ખુશી લાગે જોઈને કેવી વસર વાળી દીધી છે ને. મમ્મીની ઈચ્છા હતી ને કહેતી હતી. બેટી ખુશી લાગ્યો માં નાનપણનો ફોટો હતો ખબર એમાં હું સેવ આવી સેમ લાગતી તો સેમ શું બટા જ્યાં તને કોને બે ચોટી વાળી દીધી બાઈએ ને મમ્માએ લાગે લ્યો, તું જોતા ખરા? છોકરી લાગે કોક કહે ને દૂરથી જોઈને આમ છોકરીને કપડાં પહેરે એટલે છોકરી જ લાગે છોકરી એમ ભાઈ તારી બાજ આયરે હોય ને એટલે તો પૂરું તારી છોકરી એમ કયો હતા. મારે હે બોલ શું કે હે જા, જા. મને એમ કે તું તેડે આલ્યો આશીષ હા, હા. આલ્યો એક મિનિટ. આવતો રા શું કે મારી ચોકડી જો બે કોપી ટુ કોપી માર કહેતું ને મેં ખુશી કીધી. કોપી ટુ કોપી આરસીવ મારી કન છોકરી બનાવી દીધી એ ક્યાં જોઈ ક્યાં ધ્યાન વહી ગયું મશગુલ થઈ ગયો જેને કેવી બસ તમે બધાય કહેતા હતા કે છોકરી બનાવજો આરસીવ ને જો ચોટલી વાળી છોકરી બનાવી દીધી હું તો નાઇટ ડ્રેસ પહેરીને હવે હુવાની તૈયારી કરતો હતો આજ તો વહેલા તો ચાલો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી